અંગે ભસ્મ સ્મશાન ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી. ભાલે તિલક કર્યો, કંઠે વિષ ધર્યો, અમૃત આપો દયા કરી શિવ દર્શન આપો, દયા કરી શિવ દર્શન આપો, દયા દુનિયાની માને કોઈ લુચ્ચા માણસો હોય જ્યારે કામ કરતા હોય ત્યારે તમારી એવી પ્રશંસા કરે, એવી પ્રશંસા કરે. આ દુનિયામાં લુચ્ચામાં લુચ્ચું શિયાળ છે. શિયાળ જેવું કોઈ લુચ્ચું નહીં. એક સિંહ એની પાસે એક વાંદરો આવ્યો. સિંહની પાસે એક બંદર આયા શેર કે પાસ. તો સિંહે વાંદરાને કીધું, જો તો મારું મોઢું ગંધાઈશ. આપણામાં કહેવત છે ગુજરાતીમાં, ખબર છે, મોટા માણસને કોણ કે તારું મોઢું ગંધાઈશ. એટલે સિંહે વાંદરાને પૂછ્યું, જો તો મારું મોઢું ગંધાય છે. એટલે વાંદરો કે હા મહારાજ તમારું મોઢું ગંધાય છે. અને એક પંજો માર્યો વાઘે એને પાડી દીધો. વાંદરો મલેલો પડ્યો તો ત્યાંથી એક ગધેડો નીકળ્યો. તો સિંહે બોલાવે, એ ગધેડા અહીંયા, હા જો તમારું મોઢું ગંધાય છે. ગધેડે જોયું કે ઓલો સાચું બોલ્યો લાગે છે એટલે મર્યો. અને સાચું બોલવા વાળા જ મરે. હા, તમને વાત ગમે ને તો એક સરસ વાત કરું છું. કુકડો છે ને, કુકડો એ આખી દુનિયાને જગાડે છે ને, એટલે એને કાપવામાં આવે છે. જે માણસ દુનિયાને જગાડે ને એને પેલું કપાવવું પડે, એટલું યાદ રાખજો સાહેબ. मंगल पांडे को जब फांसी हुई, इस देश का एक सपूत, किसी ने कहा कि आपकी फांसी माफ की जाए. मंगल पांडे ने कहा नहीं, मुझे माफी नहीं चाहिए. क्यों? मुझे फांसी लगेगी तो ये देख के इस दुनिया के कितने नौजवान जागेंगे और देश की स्वतंत्रता मांगेंगे. मुझे फांसी मंजूर है, मुझे जीना नहीं है, मुझे फांसी दे दो. मारा मरवाથી આ દેશના યુવાનો જાગતા હોય તો મને ફાંસી આપો, મંજૂર છે. એટલે પેલા ગધેડાને પૂછ્યું, આવ્યો તો મારું મોઢું ગંધાય? હા, એ હાલો સાચું બોલશો તો મારી નાખશે. એટલે કે નાના મહારાજ કે તમારું મોઢું ગંધાય? સિંહ કે હાલા ખોટું બોલો. એક થાપો માર્યો, ગધેડાને પતાવી દીધો. ત્યાંથી શિયાળિયું નીકળ્યું. એ અહીંયા આવ. હા બાપુ, બાપુ બોલો, બાપુ બોલો, બાપુ બાપુ બોલો, અહીંયા આવ. મોઢું ગંધાઈશ? શિયાળીએ જોયું કે આ સાચું બોલ્યો એટલે મર્યો અને આ ખોટું બોલ્યું એટલે મર્યો. હવે કરવું હું? એટલે શિયાળે કીધું, શું કીધું? કે મારું મોઢું ગંધાય. કે બાપુ વાત એવી છે કે હમણાં ઓલા અંબાલાલ પટેલે આગાહી કરી હતી, વરસાદ જંગલમાં બહુ આવ્યો હતો ને મને થઈ ગઈ શરદી, એટલે નાકમાં કંઈ ખબર પડતી નથી, સુગંધ આવતી નથી, ગંધાતું નથી કે ગંધાય છે કાંઈ ખબર પડતી નથી. આનું નામ શિયાળીઓ લ્યો. છટકી ગયો. ભગવાનને પૂછે છે કારણ. દેવો કહે છે કે ઝેર નીકળ્યું છે મંથનમાંથી, કોણ પીવે? ભગવાન શિવ કહે, સલાહ લેવા આવ્યા છો કે પાવા આવ્યા છો એ નક્કી કરો. ભગવાન કહે હું પણ ન પી શકું, હું પણ ન પચાવી શકું. એક કામ કરો, ચાલો આપણે વેચી લઈ. પેલા તમે બધા થોડું થોડું ચરણામૃત લઈ લ્યો, બાકી વધાય મારું. क्या क्या नहीं दिया, क्या क्या प्रमाण दे. શિવ એટલે કલ્યાણ.
क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे, बस गए त्रिलोक शंभु तेरे दान से। बस गए श्रीलोक शंभु तेरे दान से, बस गए श्रीलोक शंभु तेरे दान से। क्या क्या नहीं दिया है हम क्या प्रमाण दे, बस गए त्रिलोक शंभु तेरे दान से। बस गए त्रिलोक शंभु तेरे दान से, बस गए त्रिलोक शंभु तेरे दान से। जहर पिया जीवन दिया, जहर पिया जीवन दिया, कितना उदार तू दिलेश्वर, उदार तू कितना उदार तू। आयो शरण तिहारे बोले तार तार तू, आयो शरण तिहारे बोले तार तार तो, आयो शरण तिहारे बोले तार तार तो, बोले जहर तार पिया जीवन दिया कितना उदार તું, આયો શરણ તિહારે ભગવાન તાર તાર તું। વિષપાન કર્યું છે અને નીલકંઠ કહેવાના છે। એ વૈષ્ણવો એક વાત કહું, ઝેર મરવા માટે તો આટલું જ જોઈ, કેટલું સમજાય છે? હે, તમને બધાને સમજાય છે કેટલું જોઈ ઝેર મરવા માટે? એટલું, પણ જીવવા માટે ઝેર જાજું પીવું પડે છે, એટલું યાદ રાખજો। આખી જિંદગી ઘણા ઝેર પીતા હોય, ઘણા પુરુષો કૂટલા ઉતારતા હોય, ઘણી દીકરીઓ કૂટલા ઉતારતી હોય, અને એમ ન સમજતા કે ઝેર પીધા પછી મરી જ જવાય। ભાગમાં હોય તો મરવું, બાકી બધા નસીબમાં કઈ ભાગમાં મરવાનું હોતું નથી। એક જણો હોટલમાં બેઠો હતો, થમ્સઅપ મગાવી, બરાબર આમ પીવાની તૈયારી કરતો હતો ને તો એ શેરીનો ગુંડો આવ્યો અને એના હાથમાંથી થમ્સઅપ ચટી અને પી ગયો। ઓલો હસવા માંડ્યો, જેની થમ્સઅપ હતી। એટલે ઓલા ગુંડાએ કીધું, હશે જ કેમ, તારી થમ્સઅપ પી ગયો? એટલે એ કે ના ના એવું નથી। તો એ કે મરવું છે પણ મરાતું નથી। તો કે કેમ? કેટલા દિવસથી મહેનત કરું છું મરવાની। તો શું થયું? એ કે રેલવેના પાટા ઉપર ગયો, ત્યાં હોઈ ગયો તો ગાડી બીજા પાટે વહી ગઈ। પોલીસ વાળા આવીને મને પછી કેનાલના પડવા ગયો, નદીમાં કેનાલમાં પડ્યો તો કોઈક જોઈ ગયું, પાછો કાઢ્યો, પાછો જીવતો કર્યો। પછી માકડ મારવાની દવા પીધી તો મર્યો નહીં, ના ડુપ્લિકેટ નીકળી। તો કે હવે બસ આજે છેલ્લો ઉપાય કર્યો તો શું? થમ્સઅપ લીધી હતી, ઝેરની પડીકી લીધી હતી, થમ્સઅપમાં નાખી હલાવીને હું પીવા જતો હતો ત્યાં તું પી ગયો। मौत भी इतनी आसान नहीं है भैया कि आपको मिल जाए। मरने के लिए मत सोचो, मरी जावानी बात न करो, जीववानी बात करो। जीववानी नक्की करो कि 2050 ની માલિકોને ભાગવત સપ્તાહ કરશું। હું આવીશ વાંચવા અને તમારે આવવાનું સાંભળવા। બોલો, અમુક તો તાળી નથી પાડતા, બોલો એને ભરોહો જ નથી। આ મંડળ વાળા તો તાળી પાડતા જ નથી, બોલો। આ અમુક મંડળ વાળાને ઓળખી ગયો છે હું, એને જીવવું નથી લાગતું 2050 સુધી। અરે ન, હું જીવો, હું જીવાડીશ તમને, હું તમને કથાનું અમૃત પાઉં છું અને તમને અમર કરવાનો છું, એટલું યાદ રાખજો સાહેબ। હું એટલા માટે કહું છું, એ કથા કે અમૃત મેં આપકો પિલા રહા હું, અને અમૃત પીધા પછી જો તમને પરોહો ન હોય, મને બધોય ભરોસો છે પણ ઘડિયાળ ઉપર ભરોસો નથી। હવે સારું છે અમૃત નીકળતા નથી સાહેબ, અમૃત મળતા નથી એટલું સારું છે। એક મહાત્માએ સિદ્ધિ પ્રાપ્ત કરી અને મહાત્માની પાસે અમૃત કમંડળમાં, અને એક શેઠ એનો ભગત, તો શેઠને ખબર કે મહાત્મા પાસે કમંડળ છે, એમાં અમૃત છે। तो सेठे कीधु, महात्मा ये अमृत मुझे चाहिए, अब जो मांगो वो मैं देने के लिए तैयार हूँ। ये सेठ अमृत खरीदवानी तैयारी में तो हाँ मैं कागड़ो बैठो तो सेठ ने के का लेतो नहीं
બોલે ક્યું? નહીં, લેતો નહીં. મહાત્મા પાસેથી અમૃત ખરીદતો નહીં. કાગડો કહે તો કે શું છે? કાગડાએ કીધું કે હું એના કમળમાંથી 2 ચાંચ પી ગયો ને, આ 300 વર્ષથી જીવું છું. હવે કાગડાની યોનીમાંથી બીજી યોનીમાં જવાતું નથી અને હું હલવાઈ ગયો છું. માટે મહેરબાની કરીને તું ન પીતો, મહેરબાની કરીને તું. સાહેબ, બાપ, કોઈ તમને ઝેરના ઘૂંટડા પાય તો ઝેરના ઘૂંટડા પી જાજો. પ્રથમ ઝેર નીકળ્યું છે, પછી કામધેનુ ગાય નીકળી છે સમુદ્ર મંથનમાંથી. ગાય બ્રાહ્મણને આપી છે. ઉચ્ચશ્રવ નામનો ઘોડો નીકળો છે, દૈત્યો લઈ ગયા છે. ઐરાવત હાથી નીકળો, દેવ પક્ષ લઈ ગયો. અપસરા નીકળી, દેવ પક્ષ લઈ ગઈ. સાક્ષાત લક્ષ્મી નીકળ્યા છે. લક્ષ્મી લક્ષ્મી બાર લક્ષ્મી વિચાર કર્યું, દૈત્યો રાજી થઈ ગયા. પણ એમ લક્ષ્મી દૈત્યોને વરે ખરી? હે એ વૈષ્ણવો, હે લક્ષ્મી એમ બધાને વરે? હું તમને એક વિનંતી કરું છું, લક્ષ્મીના દીકરા બનશો ને તો લક્ષ્મી તમારે ત્યાં કાયમ ટકીને રહેશે. લક્ષ્મી પતિ બનવાનો કોઈ દી વિચાર ન કરશો. લક્ષ્મીનો પતિ તો એક નારાયણ છે, એટલું યાદ રાખજો. એનો પતિ ન થવાય, લક્ષ્મી પતિ ન થવાય. આજે અમુક છે અહીંયા લક્ષ્મીપતિ, એને વાંધો નથી કે એને તો આ લક્ષ્મી તો અહીંની લક્ષ્મી છે. હે લક્ષ્મી ભગવાન નારાયણના ગળામાં પુષ્પની માળા પહેરાવી છે. વરુણ દેવી નીકળ્યા, મદિરા દૈત્યો લઈ ગયા. ધન્વંતરી નારાયણ અમૃત કુંભ સાથે નીકળ્યા છે. બોલીએ ધન્વંતરી ભગવાન કી જય. અમૃત કુંભ દેવતાને આપ્યો, દૈત્યોએ ઝૂંટવી લીધો. દેવો ભગવાનને કહે છે, બચાવો ભગવાન, આ અમૃત પી જાય, દૈત્યો તો થાશે શું? એટલે એ જ સમયે મોહિની સ્વરૂપે ભગવાન પ્રગટ થયા છે. દૈત્યો મોહી ગયા. કુંભ આપીને કીધું, લ્યો દેવી તમે પીરશો. મોહિની સ્વરૂપ ભગવાન દેવોને અને દાનવોને કીધું કે તમે બંને અલગ અલગ પંગતમાં બેસો. અને દાનવોને એવું કીધું, જો છે ને ઉપરનું પાણી વાળું છે ને એ હું દેવતાને પાઈ દઉં, પછી નીચેનું ઘાટું ઘાટું તમને. પણ ઓલો રાહુ હતો ને એ દેવ પક્ષમાં બેસી ગયો. અમુક રાહુ હોય આ દુનિયામાં, અમુક રાહુ હોય, અમુક મંથરા હોય, અમુક કઈ હોય. જો કે આ મંથરા ને કઈની કથા હું કોઈક વાર કહીશ તમને, અત્યારે નથી. કોઈ મંથરા પણ ખોટી નહોતી, કઈ પણ ખોટી નહોતી. કોઈના વિશે અભિપ્રાય આપવાનો આપણને બિલકુલ અધિકાર નથી, એટલું યાદ રાખજો સાહેબ. બીજું એક વસ્તુ ખાસ કહું બહેનો, તમારો પતિ તમને કેટલો પ્રેમ કરે છે એ કોઈ દી પૂછવું નહીં. બસ જાણવાનો પ્રયત્ન કરશો તો દુખી થાઓ, એટલું યાદ રાખજો. કભી મત પૂછો अपने पति देव से कि आप मुझे कितना प्यार करते हो. कभी मत पूछो. एक पति और पत्नी वो सरोवर के किनारे बैठे थे और पत्नी ने पूछ लिया अपने पति से कि आप मुझे कितना प्यार करते हैं, बताइए ना. બહેનોને બહુ આવું હોય આપણા ગુજરાતીઓને. સાચું કહો તો મને કેવો પ્રેમ કરો છો, સાચું કહો, હું ન હું તો તમારું શું થાય? કાંઈ ન થાય, બધું સારું થાય. પાડોશ વાળી ટિફિન આપી જાય. એ તમારી બીકેટ ઘરમાં આવતી નથી. વાહ વાહ, હવે મને મજા આવી જાય. આમ હસો તમે. આવ ભાઈ હરખા આપણે હવ જો દંભથી ન જીવો, આનંદથી જીવો. બાજુવાળાને કેવું લાગશે, અરે છોડો બાજુવાળાની ચિંતા. તો મતલબ પત્ની ने पूछा कि आप मुझे कितना प्यार करते हैं. पति मौन रहा. फिर पत्नी ने पूछा, अगर मैं डूब जाऊं समन ये सरोवर में, આમાં પડી જાઉં તળાવમાં, તો આપકા ક્યા, તમારો હાલ શું થાય, તમારી પરિસ્થિતિ શું થાય? वो आदमी ने कहा, वो पति ने कहा, अगर तू पानी में डूब जाए तो मैं पागल हो जाऊं.
अच्छा, आप पागल हो जाएंगे अगर मैं मर गई तो? बिल्कुल। हाय भगवान, हाय द्वारकाधीश, कितने अच्छे पति मिले, बहुत अच्छा। आप पागल हो जाए ना, दूसरी शादी तो नहीं करेंगे ना? तो पति ने कहा, पागल तो कुछ भी कर सकता है, उनका क्या भरोसा है? हम भी पागल हो जाएंगे ऐसा लगता है। દેવ પક્ષમાં બેસી ગયો, ભગવાનની નજર પડી, સુદર્શન ચક્રથી મસ્તક કાપી નાખ્યું, દગો થયો, યુદ્ધ થયું, દૈત્યો લડાઈ કરવાને માટે તૈયાર થઈ ગયા છે. લડાઈ થઈ, સ્વર્ગનું રાજ બલિએ લઈ લીધું છે. અને હવે આવે છે વામન ચરિત્રની કથા. રાજા પરીક્ષિત કહે, મને વામન ચરિત્રની કથા વિસ્તારથી કહો. સુખદેવજી કહે છે, હે રાજન, યુદ્ધમાં જીત થઈ, બલિ બ્રાહ્મણોની સેવા કરે છે, સ્વર્ગનું રાજ કાયમ રહે તે માટે શુક્રાચાર્યને વિશ્વજીત યજ્ઞ કરવા માટે કહે છે. 100 અશ્વમેઘ યજ્ઞ કર, ભૃગુકચ્છ આજનું ભરૂચ, તો ત્યારે સ્વર્ગનું રાજ કાયમને માટે રહે. બલિ ભૃગુકચ્છ ભરૂચમાં યજ્ઞ કરે છે, 100 યજ્ઞ કરે છે. ભગવાનને કહે છે, દેવો ગભરાયા, પ્રભુ કહે ચિંતા ના કરો, ભૃગુવંશી બ્રાહ્મણનું જ્યારે અપમાન કરશે ત્યારે એનો નાશ થશે. દેવો, તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે પણ ભૃગુવંશી કોઈ બ્રાહ્મણનું અપમાન થશે, આ બાજુ અદિત્યે વ્રત કર્યું, સ્વપ્નમાં ચતુર્ભુજ રૂપે દર્શન ભગવાને દીધા છે. પ્રભુ કહે, તમારા પતિમાં મારું દર્શન કરો, હું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ. ગર્ભમાં પ્રભુ આવ્યા, 9 માસ પૂરા થયા, વિચાર કરે છે પ્રભુ ક્યારે પ્રગટશે. આતુરતા વગર ભગવાન મળતા નથી. પરમ પવિત્ર દિવસ આવી ગયો, ભાદરવા સુદ 12 મધ્યકાળે માતા અદિતિ સન્મુખ ભગવાન પ્રગટ થયા. ચારે બાજુ પ્રકાશ થયો. કશ્યપ દોડીને દર્શન કરવા આવ્યા છે. માતા પિતાને ચતુર્ભુજ સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. બોલીએ વામન ભગવાન કી. 7 વર્ષના બટુક વામન સ્વરૂપે પ્રગટ થયા છે. સુંદર લંગોટી પહેરી છે, દિવ્ય તેજ છે, ચહેરા પર દેવો પુષ્પની વર્ષા કરી રહ્યા છે. કશ્યપ, આજે અમારો ગૃહસ્થાશ્રમ સફળ થયો, તમે જગતના પિતા બન્યા છો. વામન ભગવાનને જનોઈ આપવામાં આવે છે. વામન ભગવાનને જનોઈ આપવામાં આવે છે. ગુરુજી કહે છે, જાઓ ભિક્ષા લઈ આવો. ભિક્ષા લેવા માટે જાય છે. એક જોડી, એક દંડો, માથે મુંડન, અને જઈ રહ્યા છે. ભિક્ષાદેહી ભવ, 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 ભિક્ષાદેહી ભવ. હું તમને પૂછું, મર લાડકડા બળવા, જનોયો ક્યાં દીધી રે રાજાના કનૈયા. ભિક્ષાદેહી ભવ, ભિક્ષાદેહી ભવ, ભિક્ષાદેહી ભવ, ભિક્ષાદેહી ભવ. વન રે બગડામાં મર દાદાજી આવ્યા, જનોયો ત્યાં દીધી રે રાજાના કનૈયા. ભિક્ષાદેહી ભવ, ભિક્ષાદેહી ભવ, ભિક્ષાદેહી ભવ, ભિક્ષાદેહી ભવ. ભિક્ષા ઓછી મળી. કહે, ગુરુજી કોઈ મોટો યજમાન બતાવો. નર્મદા કિનારે બલિરાજા મોટો યજ્ઞ કરે છે, ત્યાં જાઓ, તમને ભિક્ષા આપશે. દુનિયાને દેનારો આજ માગવા નીકળો છે. વિચાર કરજો સાહેબ. મંદિરમાં જાઓ તો ફરી કહું છું, અહીંયા લખ્યું છે, માગશો નહીં,
પગમાં પાવડી છે, હાથમાં કમંડળ, કેવળ લંગોટી, બીજા હાથમાં છત્ર, દંડ અને યજ્ઞ પ્રવિધ ધારણ કરેલ છે. બગલમાં મૃગ ચર્મ છે, સિર પર જટા, મુખ પર તેજ, સૌ વંદન કરે છે. યજ્ઞ મંડપમાં આવીને ઊભા છે. બલિના મંડપમાં આવી વામન ભગવાન ઊભા છે. કહે છે, તેરે દ્વાર ખડા ભગવાન, ભગત ભર દે ચોલી. ભગત ભર દે જોલી, ભગત ભર દે જોલી. તેરે દ્વાર ખડા ભગવાન, ભગત ભર દે ચોલી. ભગત ભર દે જોલી, ભગત ભર દે જોલી. तेरा होगा बड़ा एहसान, के जुग जुग तेरी रहेगी शान. भगत भर दे જોલી, ભગત ભર દે જોલી. तेरे द्वार खड़ा भगवान, भगत भर दे जोली. ભગત ભર દે જોલી, ભગત ભર દે જોલી. શુક્રાચાર્ય ઉઠીને ઊભા થયા છે. બધા માન આપે છે. બલિરાજાની નજર ખેંચાણી. કોણ છે, કોણ છે આ તેજસ્વી બ્રાહ્મણ? સિંહાસન ઉપર બેસાડીને એની પૂજા કરી છે. બલિની પુત્રી રત્નાવલી. કેટલો સુંદર છે, મનમાં વિચાર કરે છે. કોણ? બલિની પુત્રી. બોલી રાધે રાધે. और जोर से बोलिए राधे राधे. और बोल जोर से बोलिए राधे राधे. બલિની પુત્રી રત્નાવલી કહે છે, કેટલો સુંદર છે આ બાળક. તેની માને જ્યારે સ્તનપાન કરતો હશે ત્યારે એની માને કેટલું સુખ મળતું હશે. અને આ બીજા જન્મની માલિકોર માસી પૂતના બની. બલિ પગ ધુએ, રાણી જળ રે, મારો યજ્ઞ સફળ થયો, તમને મારું બધું જ અર્પણ કરી દઉં. ભગવાન કહે, હું બધું લેવા માટે જ આવ્યો છું. સુખદેવજી વર્ણન કરે છે, વામન ભગવાન કહેવા લાગ્યા છે. વામન ભગવાન કહેવા લાગ્યા છે, તમારા દાદા પ્રહલાદ જેવા કોઈ ભક્ત નથી. ખૂબ વખાણ કરે છે. બલિ કહે, માગો માગો, જે જોઈએ તે માગો. પ્રભુ કહે, વચન આપો તો માગો. બાંધી લીધા વચને. પ્રભુ કહે, લોભી નથી, સંતોષી બ્રાહ્મણ છો, મારે કાંઈ નથી જોતું. મારા પગથી માપી અને કેટલા ડગલા? કેટલા? 3 ડગલા ને? 3 જ છે ને? ફાઇનલ ને? હા, ફાઇનલ લોક કિયા જાય. 3 ડગલા મને પૃથ્વી જોઈશ. બલિને વિચાર આવ્યો કે આ તો બાળક છે અને માગતા નથી આવડતું, શરમાય છે. પણ શુક્રાચાર્ય બધું સમજી ગયા. બલિ ઉતાવળ ન કરતા લૂંટવા સાક્ષાત નારાયણ આવ્યા છે. અમને કઈ આપતો નહીં. બલિ, ગુરુ તમે કીધું છે કોઈ ખાલી હાથે ન જવો જોઈએ, પણ 2 પગલામાં બધું આવી જશે. તારા પગથી માપીને આપ. ગુરુ, આવો ભિક્ષુક જો મને મળે અને હું ના આપું તો નર્ક લોકમાં જાઉં. શુક્રાચાર્ય કહે છે, તારામાંથી પ્રાણ સંકટ છે, ફરી જા, ના પાડી દે. બલિ કહે, નારાયણ આવ્યા હોય તો બધું આપી દઉં, વચન ભંગ નહીં થાઉં. કારણ? કારણ એ વચન ચૂકા 84 માં જાય. હવે મારા જાડે વચન સંભાળી વેલા જાગજો રે, એવા વચન સંભાળી વેલા જાગજો જાગજો. શુક્રાચાર્ય કહે, હું તને સંકલ્પ નહીં કરાવું.
ભગવાન કહે ચિંતા ન કર બલી, મને આવડે છે. સંકલ્પ કરાવવા માટે જાળીમાંથી જળ લેવા જાય છે ત્યારે શુક્રાચાર્ય એના નાળચાની અંદર આવીને બેસી જાય છે અને એ જ વખતે ભગવાન એક દરવરી સળી લઈ નાળચામાં ભરાવે છે. શુક્રાચાર્યને એક આંખ ફોડી નાખે છે. ભગવાન તો બે આંખ ફોડી નાખે, પણ ભગવાનને વિચાર કર્યો કે આનું બે આંખ ફોડી નાખીશ ને તો આ પ્રભુ દર્શન નહીં કરી શકે, એટલે શુક્રાચાર્યને એક આંખ ભગવાને ફોડી નાખે છે. સંકલ્પ પૂરો થયો. વામનમાંથી વિરાટ થયા. એક ચરણમાં પૃથ્વીલોક, બીજા ચરણમાં સ્વર્ગલોક. બોલ બલી, ત્રીજું ચરણ ક્યાં મૂકું? દગો થયો, દગો થયો, દગો થયો. બલી કહે શાંત રહો. પ્રભુ કહે તે ગણપતિનું આવાહન નથી કર્યું ને એટલે તારા યજ્ઞની માલિક કરું વિઘ્ન કરવા આવ્યો છું. બોલ બલી, ત્રીજો પગ ક્યાં મૂકું? ભગવાન, મેં આપને બધું જ આપી દીધું છે. મારા પતિ પાસે હવે કાંઈ નથી આપને દેવા માટે. પત્ની આગળ આવે છે. બલી કહે ઠીક છે ભગવાન, મારા મસ્તક ઉપર આપ પગ મૂકો. અને ભગવાને ત્રીજો ચરણ બલીના મસ્તક ઉપર મૂક્યું છે. જો એ વૈષ્ણવો, ભગવાનનું ચરણ છે ને પગે હું કામ લાગીએ છીએ ખબર છે? ચાલો, કેટલા વૈષ્ણવને ખબર છે આપણે પગે ભગવાનના પગે હું કામ અડીએ? ખબર છે? કારણ કે ભગવાનના પગની નીચે શાંતિ દબાયેલી છે. જેથી બ્રહ્માને સર્જન કરવાનું કીધું ને સૃષ્ટિનું, ત્યારે સર્જન કરવા માટેની બધી સામગ્રી આપી, એમાંથી એક સામગ્રી નીચે પડી ગઈ. પાછી બીજી વાર કહું છું, એ ભગવાન પગ નીચે દાબી દીધી. લક્ષ્મીજીએ પૂછ્યું કે ભગવાન બધું આપ્યું, આ પગ નીચે હું દબાવ્યું? તો કે એ શાંતિ છે. સૃષ્ટિમાં, સમાજમાં, દુનિયાની માલિકો બધાને બધું મળશે, પણ શાંતિ નહીં મળે. અને જેને શાંતિ જોતી હશે ને એને મારા પગ પકડવા પડશે. એટલે આપણે ભગવાનના પગે લાગીએ છીએ કે આપણને શાંતિ આપે. એની પાસે પગમાં શાંતિ છે. ભગવાન કહે બલી મને ક્ષમા કરજે. ત્રીજો પગ મુકતા પાતાળમાં ઉતાર્યો છે. લટકે વામન રૂપ ધરીને, લટકે વામન રૂપ ધરીને બેઠા બલીને દ્વારે રે. ત્રણ ડગલા પૃથ્વીને કાચે, એ બલીને ચાપ્યો પાતાળ તમારા લટકાને. હું તો વારી રે ગિરધરેલા તમારા લટકાને. બલિહારી રે સુંદર શ્યામ તમારા લટકાને. જય હો હરિમાં. આજ આપણે ત્યાં કૃષ્ણ જન્મ છે એટલે ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ આખા વર્લ્ડની માલિકો જે રિધમ વગાડવા માટે જાય છે, ઢોલ વગાડવા માટે જાય છે, આખા વર્લ્ડમાં કોઈ કન્ટ્રી બાકી નથી. એટલું એનું મોટું નામ છે. પણ અહીંયા બજાર ભાવે નહીં, પ્રેમના ભાવે આપણા મંદિરમાં પધાર્યા છે ભાવિકભાઈ દવે. એને જોરદાર તાળીના ગડગડાટથી આપણે વધારી. સુંદર શ્યામ તમારા લટકાને. સુંદર શ્યામ તમારા લટકાને. બલિહારી રે સુંદર શ્યામ તમારા લટકાને. અને ભગવાન બલીના મસ્તક પર પગ મૂકી પાતાળમાં ઉતાર્યો છે.
પ્રભુ તમને સર્વસ્વ અર્પણ કર્યું. ભગવાન કહે હું તારો ઋણી છું. ભગવાન નમ્ર છે. જો પ્રહલાદની ભગવાને માફી માંગી, આવા મોડું થયું હોય પ્રહલાદ તો મને માફ કરશે. એટલે આના પરથી એવું સમજાય છે કે મોટા માણસોએ કઈ ખોટું કર્યું હોય તો નાનાની માફી માંગી લેવી. બાપે કઈ ભૂલ કરી હોય, છોકરાને અન્યાય કર્યો હોય તો બાપે પણ છોકરાને એમ કહેવાય કે બેટા સોરીઓ, મારી ભૂલ હતી હો, હું નહોતો સમજો. અહમમાં જિંદગી ન જીવાય, નહીતર પરિવાર વિખાઈ જશે. સાસુએ વહુની માફી માંગાય, વહુએ હાહુની માફી માંગાય. સ્વર્ગનું રાજ મેં ઇન્દ્રને આપ્યું, પાતાળનું રાજ તને આપું છું. હવે 3 ડગલા કયા? 3 ડગલા કયા? પહેલું ડગલું હું બોલું છું તન, બીજું ડગલું મન, ત્રીજું ડગલું તન. તન મન તન મન તન, બોલો તન. તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં. મુને વાલો લાગે, મુને પ્યારું લાગે શ્રીજી તારું નામ. તન મન ધન શ્રીજીના ચરણોમાં, તન મન ધન શ્રીજીના ચરણોમાં. શ્રીનાથજી, 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 શ્રીનાથજી. મન બંદિરીએ તુલસીની માળા, ભવ બંધનના તોડશે તાળા. મન મંદિરીએ તુલસીની માળા, ભવ બંધનના તોડશે તાળા. મારો ઘર બને, મારું ઘર બને રૂડો વ્રજધામ. શ્રીનાથજી, 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 શ્રીનાથજી. ભગવાને સાંભળી લીધું. તન મન ધન તમે ત્રણેય આપી દીધું, બહુ સારું કર્યું. તન મન ધન શ્રીજીના, તન મન અને ધન બિલેશ્વરના પાળા દીકરા. એક જણો શંકરના મંદિરમાં જઈ ઓલી પેટી આવતી ખબર છે, હળિયા વાળી. તો કથામાંથી ક્યાંક સાંભળી આવ્યો હતો કે ભાઈ પૈસાને ખેંચે તો અંદર ગયો તો સોની નોટ પડી હતી, એમાં કાણું હતું. અને એટલે કોઈ નહોતું એટલે એને પોતાની છે ને 20ની નોટ કાઢીને ગોળ ભૂંગળી વાળી ને ઓલી સોની નોટ છે ને આમ કરીને ઊંચી કરે, આમાં 2-3 વાર કરી ન થયું ને પછી છેવટે 20ની અંદર વહી ગઈ. તો ગોરબાપા પાસે જઈને કે તમે કાલ કથામાં કહેતા હતા ને કે રૂપિયાને ખેંચે, તો શું થયું? તો કે મારી 20ની નોટ સોની નોટ કાઢતા અંદર વહી ગઈ. ત્યારે ગોરબાપાએ કીધું તને ખબર નથી, મોટી નોટ હોય ને એ નાની નોટને ખેંચી જાય. તન મન ધન શ્રીજીના ચરણોમાં માગી લે બલીસો જોઈશી. બસ મારા રાજ્યના દ્વારપાળ બનો. ભગવાન રોકાઈ ગયા છે. અહીં લક્ષ્મીજી રાહ જુએ છે.
ક્યાં ગયા ક્યાં ગયા ક્યાં ગયા? નારદજીને પૂછે છે, કહે છે પાતાળ લોકમાં પેરો ભરે છે, પાતાળ લોકની પાલિકોર આવ્યા છે, બ્રહ્મણીનો વેશ લીધો છે અને બલીને કહે છે કે તારે બેન નથી, હું તારી બેન, આજ પૂનમ છે, લાય હું તને રાખડી બાંધું. રાખડી બાંધી માગી લે બેન. ચલો બધા બેનો સાંભળો. રાખડી બાંધી માગી લે બેન. એક બેને એના ભાઈને રાખડી બાંધી. પછી ભાઈએ કીધું માગી લે. જો ભાઈ પૈસા નથી જોતા તો મારો એક વચન આપ તો માગું. અબ માગ બેન, હું જોઈ તાર, હું જોઈશ. કે ભાઈ તું એક કામ કરશું, તું મને વચન દે કે આપણા મા બાપ જીવે ને ત્યાં સુધી વૃદ્ધાશ્રમમાં નહીં જાય, તારા ભેગા રહે. ભાઈ કે વચન દીધું મારી બેન, જા જા, જ્યાં સુધી મા બાપ જીવશે મારી ભેગા જ રહે. હવે તું મને કંઈક આપ. શું જોઈ ભાઈ તારે? તું મને વચન આપ કે તારા હાહુ હહરા જીવશે ને ત્યાં સુધી વૃદ્ધાશ્રમમાં નહીં જાય, એ પણ તારી ભેગા રહે એવું વચન તું મને આપી દે. બલી બલી કહે છે ઈચ્છા હોય તે માગો બેન, રાખડી બાંધી છે, બસ કાંઈ નહીં, તમારે દરવાજે પેરો ભરે છે ને એને મુક્ત કરો. હા, શું સગા થાય? એ કે મારા સર્વસ્વ છે. ભગવાનને બોલાવ્યા છે, ચતુર્ભુજ સ્વરૂપે ભગવાન પ્રગટ થયા. માંગ બલી માંગ. બલી તારે ઇન્દ્રનું રાજ, ઇન્દ્ર બનવું છે ને, આવતા ભવે તને ઇન્દ્ર બનાવીશ. લક્ષ્મી નારાયણ સાથે વૈકુંઠમાં પધાર્યા છે. જે દિવસે પિતૃની તિથિ હોય એ દિવસે વામન ચરિત્રનો પાઠ કરવાથી પિતૃને સદગતિ મળે છે. હવે આપણે 9મા સ્કંધમાં સૂર્યવંશ અને ચંદ્રવંશની કથાની અંદર આપણે પ્રવેશ કરીએ છીએ. એટલે સીધા આપણે રામાયણમાં પ્રવેશ કરવાનો છે ચોપાઈથી. એ પહેલાં તમને ખાલી એની ભૂમિકા થોડી કહી દઉં છું કે સૂર્યવંશની કથામાં પરીક્ષિત કહે છે કે મને સત્યવ્રત મનુ મહારાજના વંશની કથા સંભળાવો. રઘુવંશમાં મનુ થઈ ગયા, એમને ઘેરે 10 સંતાનો થયા. એમના નભા પિતૃભક્ત હતા. એમના પુત્ર અંબરીશ રાજા મહાન કૃષ્ણ ભક્ત હતા. તેમના ઈષ્ટદેવ દ્વારકાધીશ હતા. શ્રી કૃષ્ણ રાજા શ્રી કૃષ્ણ માટે એકાદશીનો વ્રત કરે છે. એકાદ બે કડી ગાઈ લેશું એકાદશીની? હે, એકાદશીની એકાદ બે કડી ગાઈ લઈ. એકાદશી કરો, સુખ મળે. બને તો નિર્જળા કરો. ફરાળી પીઝા ખાવાના નહીં, ફરાળી બર્ગર ખાવાની નહીં, નેટ ઉપરથી જોઈ જોઈને ફરાળી આઈટમ બનાવવાની નહીં. દૂધ ફળ ઉપર કરો. મહારાજ એકાદશી કરે છે. એ ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે એકાદશીના વ્રત કરવા છે. મારે ધ્યાન હરિના ધરવા છે. મારે ધ્યાન હરિના ધરવા છે. મારે વ્રજભૂમિમાં વસવું છે. મારે વ્રજભૂમિમાં વસવું છે. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ.
મારે એકાદશીનું વ્રત સારું છે. ગાઈએ મારે અમે સમજાવ્યું ને એકાદશીના વ્રતની વાત. કથા પૂરી થઈ. એક ગામમાં ને એક માજી એની વહુને લઈને આવ્યા. અશ્વિનભાઈ બહુ સારું સમજાવ્યો. હું અહીંયા પ્રતિજ્ઞા કરું છું દ્વારકાધીશની સામે કે મારી વહુ છે ને 2 મહિના નિર્જળા એકાદશી કરશે. પણ તું કરીને ડોહી, તારી વહુ શું કામ કરે? મારે એકાદશીનું વ્રત કરવું છે. મારે એકાદશીનું વ્રત કરવું છે. મારા પ્રાણ જીવનને પ્યારું છે. મારા પ્રાણ જીવનને પ્યારું છે. એ તો વ્રજમાં લઈ જનારો છે. એ તો વ્રજમાં લઈ જનારો એ તો વ્રજમાં લઈ જનારો છે. એ તો વ્રજમાં લઈ જનારો છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. અરે એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. અરે એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. सूर्यवंश की कथा में हम प्रवेश करते हैं. सुनिए. સગર રાજા ચક્રવર્તી સમ્રાટ એમણે યજ્ઞ કર્યો છે. તેનો અશ્વ ફરે છે. તેને ચોરી ઇન્દ્રએ કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો. સગરના પુત્રો સમજ્યા કે કપિલ મુનિ ચોર છે. યુદ્ધ કરવા ગયા. 60,000 પુત્રો મુનિના તેજથી બળીને ભસ્મ થઈ ગયા છે. આ બાજુ સગરના પુત્ર અંશુમનને મુનિને ઉદ્ધાર કરવા માટે પ્રાર્થના કરી છે. મુનિ કહે છે કે 60,000નો ઉદ્ધાર થાય પણ ગંગાજી જો પૃથ્વી પર અવતરે તો. હવે ગંગાજી તો અભિમાની હતી. અંશુમને તપ કર્યું. એમના પુત્ર ભગીરથે તપ કર્યું. 4 જન્મનું પુણ્ય ભેગું થયું ત્યારે ગંગા, જ્ઞાન ગંગા મળે. ગંગાજી પ્રગટ થયા છે ભગીરથની સામે. માંગ માંગ ભગીરથ માંગ. એ કે પૃથ્વી પર પધારો. ગંગા કહે પણ મને ચીલે કોણ? ભગવાન શંકરની પ્રાર્થના કરી, સ્તુતિ કરી છે. ડાકને ડમરો આજે વાગે ભોલેનાથના. ડાકને ડમરો આજે વાગે ભોલેનાથના. ડાકને ડમરો, ડાકને ડમરો, ડાકને ડમરો, ડાકને ડમરો આજે વાગે ભોલેનાથના. ડાકને ડમરો આજે વાગે ભોલેનાથના. ડાકને ડમરો આજે વાગે ભોલેનાથના. ગગન મંડળમાં ગાજે રે, ગાજે રે, ગાજે રે. ડાકને ડમરો વાગે ભોલેનાથના. ડાકને ડમરો આજે વાગે ભોલેનાથના. ડાકને ડમરો આજે વાગે ભોલેનાથ. ભગવાન શંકરની સમાધિ તૂટી છે. ભગવાન શંકર પ્રસન્ન થયા. બોલ ભગીરથ શું કામ છે? કે આ ગંગા એમ કે છે કે હું આવું ખરી પણ મને ઝીલનારો પૃથ્વીમાં કોઈ છે કરો? ભગવાન ગંગાને બહુ અભિમાન આવ્યું છે એમ કે હા. અંગ અભિમાન ને એ આકાશથી ઉતરી જેને પડતા ધોધમાર પાણી જટામાં. એ ગંગાજી પટવાણી. ગંગા અવતરણ જટા ખુલ્લી મૂકી છે. જટાની માલિક ગંગા જેવી ગંગા ધરતી ઉપર ઉતરી. ભગવાન જટાની અંદર એને જટાને બાંધી લીધી. ગંગા અંદર મૂંઝાણી, પ્રાર્થના કરી, શિવ બહાર કાઢો. ભગીરથે કીધું કે ભાઈ મારા 60,000 એમનો ઉદ્ધાર કેવી રીતે થશે? ભગવાન આ ગંગાને વહેતી કરો.
અને એક બિંદુ એ જટામાંથી નીકળવું છે.